આપણે શું જોયું કે ભાઈ રામાનંદ મુનિએ જીવો સર્વેશ્વર પરમાત્મા અને પ્રકૃતિના સ્વરૂપ સ્વભાવનો વિવેકરૂપ નિર્ણય તો શ્રી રામાનુજાચાર્ય રચેલા શ્રી ભાષ્યાદી ગ્રંથોમાં કહેલો જ બહુધાપણે પ્રતિપાદન કર્યો છે. પ્રકૃતિના સ્વરૂપ અને સ્વભાવ. બોલો, પ્રકૃતિનું સ્વરૂપ કેવું છે ને સ્વભાવ કેવો છે? બોલો ભાઈ, કોઈ વિવેચન કરો. પ્રકૃતિનું સ્વરૂપ કેવું છે? સ્વરૂપે કરીને પ્રકૃતિ કેવી છે? જીવ સ્વરૂપે કરીને કેવો છે? અજર અમર છે. એ સ્વરૂપ છે એનું, એનો સ્વભાવ છે, એના લક્ષણ છે, એના લક્ષણ છે. સ્વરૂપે કરીને જીવ કેવો છે? અણુ પરિમાણ. બરાબર. પરમાત્મા સ્વરૂપે કરીને કેવા છે? તો પ્રકૃતિ સ્વરૂપે કરીને કેવી થઈ? સ્વરૂપે કરીને કેવી થઈ? સ્વરૂપે કરીને કેવી થઈ? સ્વરૂપે કરીને કેવી થઈ પ્રકૃતિ? ભૂમિકાનો ચેમ્પિયન આ પહોંચાડી ગયો. સ્વરૂપ કેવું થયું એનું ને સ્વભાવ કેવો એનો? સ્વરૂપ વિભુ છે એનું, પણ માયા પોતે પણ વિભુ છે. ભગવાનની શક્તિ છે, પણ સ્વરૂપ એનું પણ કેવું છે? વિભુ છે. તમે કહો કે વિભુ કેવી રીતે હોય? અક્ષરધામમાં તેનું કાર્ય નથી ને, તેને વિભુ કેમ કહી? પણ કારણ સ્વરૂપે તો હાજર છે ને. એટલે સ્વરૂપ એનું શું છે? વિભુ છે. જેમ પરમાત્મા વિભુ છે ને, તેમ પ્રકૃતિ પણ એની વિભુ છે. કારણ કે પરમાત્માની શું છે? શક્તિ છે. એટલે તમે જે પહેલો શબ્દ બોલો છો ને, શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે, તે એનું સ્વરૂપ છે. જેમ જીવાત્માની વ્યાખ્યામાં શું આવે છે? પહેલું જીવાત્માની વ્યાખ્યામાં પહેલા શું આવે? અણુ સરખો સૂક્ષ્મ છે, તેનું સ્વરૂપ છે. અને ભગવાનના સ્વરૂપમાં શું આવે? વિભુ એટલે સર્વવ્યાપક જે છે તે એનું સ્વરૂપ છે. હવે સ્વભાવની વાત કરીએ. પ્રકૃતિનો સ્વભાવ કેવો છે? બોલો હવે સ્વભાવ બોલો. સ્વભાવ કેવો છે? તો બહુ મજા આવે છે. તો સ્વભાવ એનું માયાના વિશે, જેના સંબંધીઓને વિશે હિત કરાવવું. હિત કરાવે છે? તમને કરાવે છે હિત? નહીં કરાવતો તો ભાઈ નોકરી હું કામ કરો છો? ગૃહસ્થ ધર્મ પાડ્યો એટલે કર્યું. તો ભાઈ ગ્રહસ્થ કેમ થયા? ખબર ન હતી એટલે. ખબર કેમ નહીં હતી? ઉભા રહ્યો. ખબર કેમ નહીં હતી? ખબર ન હતી, અજ્ઞાન રૂપ હતું. એટલે અજ્ઞાન કેનું હતું? અજ્ઞાન એ હતું. અજ્ઞાન કોનું હતું? અજ્ઞાન જીવાત્માનું હતું. અજ્ઞાન જીવાત્માનું નહીં હોય, માયાનું જ્ઞાન. એટલે પ્રકૃતિનું જ હતું. પ્રકૃતિનું. એટલે જ લગ્ન કર્યા, એટલે જ આ બધી ઉપાધિ કરી. બરોબર છે. અજ્ઞાન પ્રકૃતિનું જ બીજું નામ છે. પ્રકૃતિ એટલે અજ્ઞાન. સમજો, જીવ તો જ્ઞાન સ્વરૂપ છે. જીવ ને અજ્ઞાન બંને બહુ એકબીજાથી કોષો દૂર છે. પણ આ માયાનો સંગ કરીને જીવે શું કરેલું છે? સાવકા છોકરાને પેલા આપણે કહીએ ને, દત્તક કરેલો છોકરો છે એનો. એટલે આ દત્તક કરેલી એની માં છે. જીવની માં કોણ? દત્તક કરેલી આ માયા. અને એના ઓરિજિનલ બાપા કોણ છે ખબર તમને? જીવના ભગવાન. બાપાને ભૂલીને એ માની ગોદમાં સુઈ ગયો છે. એટલે માં એને રમાડિયા કરે છે આમ કરીને, અનંત કોટી કાળથી કે તું આવ્યા જ કર મારા વિશે. માવડીઓ બની ગયો છે જીવ. બરાબર. એટલે શું છે બોલો હવે એનો સ્વભાવ બોલો. શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે એ શું છે? વિભુ છે. તેનું સ્વરૂપ કયું? હવે એનો સ્વભાવ બોલો. અંધકારમય છે એનું સ્વરૂપ છે. બરાબર. માયાનું સ્વરૂપ કેવું છે? અંધકારમય છે. માયા પાછી કેવી છે? ચેતનમય છે કે જળ છે? જળ છે. એ જળ પણ શું છે? એનું સ્વરૂપ છે. સ્વરૂપે કરીને જળ છે ને એ. જો હવે એનો સ્વભાવ બોલો. સ્વભાવ એટલે એના લક્ષણ. એના લક્ષણો પરિવર્તનશીલ છે. એકદમ સાચી વાત. બાપા તમને ગમે એટલી ગાર દે, પણ મંડળમાં પ્રસાદ હોય, મંડળમાં કઈ પ્રોગ્રામ થાય તો તમે ઘરેથી બાપાને અહીંયા સુધી લઈ આવો ને, એ માયા એકને લઈ આવો તો તમને એમ કે મા બાપા બી થોડુંક કઈ ગમે તેવો છે પણ મારો બાપ છે કરતો લઈ આવે ને, એનો સ્વભાવ. પાછો પોતે જ બોલે ગમે તેવો છે. અરે ગમે ને તેવો, હવે કા ગમે છે કા તેવો છે, એ પોતાના શબ્દમાં જ એનો જવાબ હોય. પણ તો પણ પાછો લઈ આવે બાપાને, દંડા ખાઈને પણ લઈ આવે. ને બાપા પાછા દીકરા ઘરે ગમે એટલી ગાર દેતી હોય, પણ આ તો મંદિરમાં થોડો પ્રસાદ વધારે આપીએ તો એકાદ દરિયો ત્યાં લઈ જઈએ. એ કેમ નહીં લઈ જતા?
એનો હોશિયાર છે, એ એના જીવની કહી માને છે હવે સત્સંગના પ્રતાપે કરીને. એટલે તમે કેવે પ્રમાણે માયારૂપી અજ્ઞાન એનું શું છે, ધીમે ધીમે સંપૂર્ણ દૂર નહીં થયું, સંપૂર્ણ દૂર નહીં થયું, પણ સત્સંગના પ્રતાપે કરીને સત્શાસ્ત્રનો અવબોધ સાંભળીને એને શું છે કે હવે માયાનું પૂરેપૂરું એ કયું માનતો નથી. પહેલા તો એ પણ એવો જ હતો કે એક દરિયો હોય તો પાછો બીજી વખત લાઈનમાં ઊભો રહી જાય, એક દરિયો સાઈડ પર ને બીજો દરિયો લઈને પછી 2 દરિયા લઈને ઘરે જમવા બેસે પાછો, અને બધાને આપે, જો હું મંદિરથી લઈ આવ્યો, અને પાછો ફૂલાય અંદરથી તો હું મારા ઘરવાળા માટે કેવો લઈ આવ્યો. અને ભાઈ કે શું પાછો ડાયો થઈને ખબર, મારા માટે છેલ્લા આટલો જરીક જ રહેવા દેજો. શું કહે પાછો, જરીક 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 રહેવા દેજો, જરીક. આમ એવો હરખાઈને ફૂલાય. એને ગધેડાને ખબર નહીં હોય કે આ બધા મારી પાસે હું કંઈ કામનો નહીં હોય ને તો લાત મારવા પણ મને નહીં આવવાના. મારો એક મિત્ર હું કહે કે દુનિયા એટલી ખરાબ છે ને કે મફતમાં તો કોઈ આમ કરવા પણ તૈયાર નથી. આઈડિયા આવ્યો તમને? કેમ? એ લક્ષણ કોનું છે? માયાનું લક્ષણ છે કે મફતમાં કોઈ આમ કરવા પણ તૈયાર નથી. બરાબર? તો પણ મારા બાપા છે, મારી માં છે, વાસુદેવભાઈ તો બહુ ખરાબ બોલે. એ એવી રીતે મને જોતો હોય ને મારા વિશે કહેતો હોય ને કે મારા તો કોઈ મા બાપ કોઈ હોય જ નહીં, ઋષિ અવતારની જેમ સીધો થાંભલામાંથી હું બહાર આવ્યો. બધાને એવું લાગે કે આ કેવો ઘાતકી માણસ છે ને કેટલો ક્રૂર રહે છે, આને કઈ સમાજનું ભાન નથી, વ્યવહારનું ભાન નથી, કઈ જ નથી. અરે હું કઈ થાંભલામાંથી નથી આવ્યો, બરાબર? અને જે પ્રમાણે વર્તાતું એ પ્રમાણે જ આપણે વર્તતા હોઈએ, પણ સભામાં સભાની મર્યાદા હોય, અને જ્યારે જે વિષય ચાલતો હોય એ વિષય પર જ વાત થાય ને, બરાબર? એટલે સ્વભાવ એનો કેવો છે? પરિવર્તનકારી છે, માયા નાશવંત છે, અને જીવને શું પોતાના શરીરને વિશે શું કરાવનારી છે? અહમ કરાવનારી છે. અને એના દેહના સંબંધીને વિશે શું કરાવનારી છે? ખાલી અશોકભાઈ બોલશે, શું કરાવનારી છે? મમત્વ કરાવનારી છે. બોલો એકવાર જોરમાં, મમત્વ કરાવનાર. હા, શું કરાવે? મમત્વ કરાવે પોતાના દેહના સંબંધીઓને વિશે, બરાબર? આ શું છે? મારા માયાનું સ્વરૂપ અને સ્વભાવ થયું. આપણે કાલે કહ્યું હતું ને, કાલે એનું સ્વરૂપ ને સ્વભાવ કાલે ચલાવશું. હવે તમને થોડો થોડો આઈડિયા આવ્યો માયા વિશે? વધુમાં જાણવું હોય તો માયા પ્રકરણ આખું કેમાં લખ્યું છે? આધ્યાત્મિક તત્વ આખ્યાન મને ભૂમિકામાં લખેલું છે, પ્રકૃતિ, બરાબર? આધ્યાત્મિક તત્વ આખ્યાનમાં તમને 70-80% સમજ પડી હશે. ભૂમિકામાં તમને ન આવડવાની પૂરેપૂરી ગેરંટી કોણ લે છે? હું પોતે લઉં છું. કારણ કે ભૂમિકામાં સૌથી અઘરામાં અઘરો કોઈ ટોપિક હોય ને એ માયા પ્રકરણ છે. આવી ગયા ને? કારણ કે માયા છે જ એવી, ભલાના ટોંટિયા ઊંધા કરી નાખે. આ લોકમાં આવે એટલે પછી છે ને માયાપતિને છોડી દે એટલે માયા છે ને તમારા ટોંટિયા શું કરી નાખે? ઊંધા કરી નાખે. એટલે પેલા મહેસાણાના લોકો ભજન ગાય ને, એ હરીનો ટોંટિયો પકડ, બરાબર? મહેસાણાના માણસ શું કહે? હરીનો ટોંટિયો પકડ, ટોંટિયો. એનો ટોંટિયો જો ટોંટિયો, એમ ટોંટિયો પકડવો પડે હરીનો. કેમ? હરીનો ટોંટિયો પકડવાથી જ પેલી જે મોયા છે ને, મોયા, એ મોયા છે ને એ આપણે ઝાપટ મારે તો એની ઝાપટ સહન થાય. કારણ કે મોયા કોની છે? એટલે હરીની છે. એટલે હરીનો ટોંટિયો પકડ. સ્વરૂપ અને સ્વભાવ માયાનું આવું કહ્યું છે, બરાબર? એટલે એ શું છે? ભગવાને કહ્યું એ પ્રમાણે કે એનું સ્વરૂપ જ એવું છે કે જીવને સહેજે સહેજે એમાં તમે કહ્યું એ પ્રમાણે શું થઈ જાય? ભેદ થઈ જાય. પેલા ગધેડાના પૂંછડા જેવું. ગુરુએ શું કહ્યું? એક વખત પકડવાનું એટલે છોડવાનું નહીં. તો એણે શું કર્યું? ગધેડાનું પૂંછડું પકડવું એટલે પકડવું. પછી ગધેડાએ એટલી બધી લાતો મારી કે મોઢામાંથી લોહી નીકળી ગયું. લોકો પૂછે કે ભાઈ તું આ છોડતો કેમ નથી? કે ગુરુએ કહ્યું છે કે એક વખત જે ચીજ પકડી હોય તે છોડવાની નહીં. આ માયા એવી છે, ગધેડાના પૂંછડા જેવી. જીવે અનાદિકાળથી પકડેલી છે. માયાએ ગધેડાની જેમ આપણે લાત મારી મારીને મોઢામાંથી લોહી કાઢી નાખ્યા. સમજી ગયા? દાંત પણ નહીં બચ્યા હવે આપણા. તો પણ આપણે માયાને છોડવા તૈયાર નથી. સંતો, સત્શાસ્ત્ર, ભગવાન આવે ત્યારે ભગવાન બધા જ કહીએ આપણે કે ભાઈ માયાને છોડ ને માયાપતિને પકડ. પણ આપણે પેલા એ પકડેલું જ ને, ગધેડાનું પૂછવું. એમ અનંત કોટી કારથી શું પકડી છે? માયાને પકડી છે. પરિવર્તનકારી. રોજ રોજ પ્રકૃતિમાં પ્રકૃતિ વિલક્ષણ ફેરફારો થયા કરે. પ્રકૃતિ વિલક્ષણ ફેરફાર એટલે શું? પરિવર્તન થાય છે, સમજો માયામાં. પણ એનો પણ એક અનુક્રમ છે. એના અનુક્રમ પ્રમાણે જ થાય કે ભાઈ માતાના ગર્ભમાંથી બાળક જે આવે, બરાબર, તે માતાના ગર્ભમાં થોડો 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 મોટો થાય.
પ્રકૃતિ વિલક્ષણ કહ્યું એટલે શું? પ્રકૃતિમાં વિલક્ષણતા છે, રોજ રોજ નવા નવા ફેરફાર થાય, પણ કેવી રીતે? એક અવસ્થા છોડીને બીજી અવસ્થા પકડે એટલે અવસ્થા ભેદ થાય, વ્યક્તિ ભેદ નહીં થતો. સમજો, ઘનશ્યામભાઈ કાલે કે પરમ દિવસે જેવા હતા તેવા ને તેવા આજે નથી. કેમ? એક અવસ્થાને છોડીને એ બીજી અવસ્થા તરફ આગળ વધી રહેલા છે. 20-22 વર્ષ પહેલા ઘનશ્યામભાઈ શું પહેરતા હતા? આટલું ટૂંકું ચડ્ડું પહેરીને ગામમાં ફરતા હતા. તે ઘનશ્યામભાઈને કઈ શરમ બી નહીં લાગતી હતી. એમ શરમ લાગતી હતી? કઈ શરમ નહીં હતી, એમાં કઈ શરમ જેવું હતું જ. પણ પછી અવસ્થા એની બદલાઈ ગઈ. હવે અત્યારે કોઈ એને એમ કે ઘનશ્યામભાઈ ચડ્ડી પહેરીને મંદિરમાં આવે તો ઘનશ્યામભાઈ હશે, એવું થોડું થાય હવે. કેમ? પહેલાની અવસ્થામાં ને અત્યારની અવસ્થામાં ફેર પડી ગયો. હવે ઘનશ્યામભાઈને એ હિસાબે ના ફરાય. પણ કોઈ નાનો ઘનશ્યામ આટલો નાનો છોકરો હોય, આ છોકરા જેવો હોય, હજુ આનાથી નાનો, આને પણ શરમ લાગે જો નહીં? કેવો મસ્ત હશે છે, ક્યુટ હસી કેવી છે, આમ કરીને કે ના મને નહીં કહી તો સારું અંકલ, એટલે એને પણ શરમ લાગે છે. આઈડિયા આવ્યો? માયા આવી છે, અવસ્થા ભેદ થાય. દૂધની અવસ્થા એના માટે સમજાવી જ ને કે દૂધ હોય એની અંદર રાત્રે તમે આટલું દહીં નાખો, બરાબર? પહેલા તો ઓરિજિનલ દૂધ હોય, પછી રાત્રે 2 કલાક 3 કલાક થાય, પછી એની અધવચ્ચી અવસ્થા આવે. વિજ્ઞાનના સ્ટુડન્ટ જાણતા હોય કલીલ અવસ્થા આવી જાય. કલીલ અવસ્થા એટલે 3-4 કલાક પછી આવે, એટલે એને ના તો દૂધ કહેવાય ના તો દહીં કહેવાય. એટલે એનો ઉપયોગ દૂધ તરીકે નહીં થઈ શકે, દહીં તરીકે પણ થઈ શકે નહીં. અને પછી સવાર પડે એટલે શું થાય? એ દૂધમાંથી દહીં થઈ ગયું. હવે તમે એમ કહી શકો કે અત્યારે આ દહીં થઈ ગયું એટલે તમે એનો દૂધ તરીકે ઉપયોગ ન કરી શકો, પણ તમે એમ કહી શકો કે આમાં દૂધ નથી? ના, દૂધ તો છે જ. દૂધમાંથી દહીં થયું એટલે શું? અવસ્થામાં ભેદ થયો. એમ માયા જે છે એની અવસ્થામાં ભેદ થયા કરે, સમજો. પણ ઘનશ્યામ તો જે 24 તત્વોનું જે એનું શરીર બનેલું છે, એ શરીર તો એનું એ જ રહી છે. એમાં ફેરફાર થયા કરે કે ભાઈ માતાના ઉદરમાં આટલો હતો, આટલો હતો, આટલો હતો, આટલો હતો, પછી એટલી કોઈક અવસ્થા આવી કે જેમાંથી એ માતાના ગર્ભમાંથી બહાર નીકળો, પછી ધીમે 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 આકાશ વધ્યો. મહારાજે કહ્યું ને એ પ્રમાણે પછી શું થાય? એક અવસ્થા આવે પછી આકાશ પાછો શું થવા માંડે? ઘટવા માંડે. અને છેલ્લે જે એમ કહે કે આ પિંડમાં જે છે તેટલું બ્રહ્માંડમાં છે, એટલે પિંડનું પાછું બ્રહ્માંડમાંથી લીધું હોય ને પાછું ક્યાં મળી જાય? બ્રહ્માંડને વિશે મળી જાય. આ માયાનું કાર્ય છે. આ પરિવર્તન આવી રીતે કહેવાય. એટલે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ને પરિવર્તન સંસાર કા નિયમ હે. સંસાર શબ્દ જે વાપરો તે કોના માટે વાપરો? ઘનશ્યામ. ઘનશ્યામ છે, બીજો કોઈ નહીં બોલે. બીજા બોલે તો એને બધાના સમ. સંસાર શબ્દ કોના માટે વાપરો? ઘનશ્યામ. બોલ. જીવને માટે વાપરો. બોલો કેવી ઊંચી વાત કરી. જીવ ઘનશ્યામભાઈનો કાલે હતો ને તે 2 કિલોનો હતો, પણ આજે 10 કિલોનો થઈ ગયો છે. એટલે પરિવર્તન સંસાર કા નિયમ હે. 10 કિલોનો જીવ થઈ ગયો ને તમારો. કેટલા કિલોનો જીવ છે તમારું? પોતાનું વજન કેટલું ઘનશ્યામભાઈ? 50 કે 55 કે 60 કિલો? 80 કિલો વજન છે ને તમારું, તો તમારો જીવ 80 કિલોનો થઈ ગયો ને? 80 કિલોનો જીવ છે. હા, તો પરિવર્તન સંસાર કા નિયમ તો સંસાર તરીકે કોને કહ્યું? માયાને કહી. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં એક પણ શ્લોક એવો કહ્યો કે પરિવર્તન જીવ કા નિયમ હે? એ વાત અલગ છે કે જીવની દાનત બગલે છે, એટલે વાતે વાતે એની વાત બદલાયા કરે છે. એ પણ કોને કારણે? પણ માયાના યોગને કારણે. બાકી શ્રીજી મહારાજે વચનામૃતમાં શું કહ્યું? જે વખતે ભગવાને સૃષ્ટિ કરી પહેલા સતયુગને વિશે બધા પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરતા હતા, અને બધાના સંકલ્પ કેવા થતા હતા? સત્ય થતા હતા. બધા સત્ય સંકલ્પ હતા. એટલે અંદર હજુ માયા બરાબર ભળેલી નહીં. અને પુત્ર ઉત્પત્તિ માટે શું કરવું પડતું હતું? ફક્ત સંકલ્પ જ કરવો પડતો હતો. બરાબર ને? કઈ ખોટું કહું છું? ખોટું કહેતો હું તો તમારે મને તમારો ગાલ ને મારો હાથ, જો હું ખોટું કહેતો હું તો. બરાબર? હું ખોટું કહેતો હું તો શું? તમારો ગાલ ને મારો હાથ. તો પણ બધા હાથ પાડે આમ આમ કરીને. કેરાજન કંપની છે અમારી. ખોટા બિલ બનાવે તો બી 100 માણસ હાથ પાડી દે કે હા ભાઈ કેરાજનું બિલ તો સાચું જોઈએ. બરાબર? એવી ગેરંટી છે. સમજો. એટલે પરિવર્તનને માયાને પરિવર્તનકારી કહી છે. એટલે એની અવસ્થામાં ભેદ થયા કરે છે. એવી રીતે આ આપણે દેહની અવસ્થા જોઈએ, એવી રીતે બ્રહ્માંડની પણ અવસ્થા આવે છે. બરાબર? કે બ્રહ્માંડ પણ આવી રીતે શું છે? કોના ગર્ભમાં હોય બ્રહ્માંડ? પહેલા કોઈ ઇન્ટેલિજન્ટ માણસ જવાબ આપશે. સંજય, બ્રહ્માંડ પહેલા કોના ગર્ભમાં હોય? માયાના ગર્ભમાં હોય કે એના આગળના કોના ગર્ભમાં હોય? બ્રહ્માંડ કોના ગર્ભમાંથી નીકળે?
વિરાટ પુરુષ, વિરાટ પુરુષના ગર્ભમાં હોય ને, બરાબર, અને બ્રહ્માજી ને પછી એમાંથી શું થાય? એક બ્રહ્માંડની ઉત્પત્તિ બતાવી, તેમાંથી એ બ્રહ્માંડ થયું ને, એટલે એ બ્રહ્માંડની પણ આપણી જેમ ઉત્પત્તિ થઈ ને, બરાબર. એ પછી શું થાય? ધીમે 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 બ્રહ્માંડની પણ અવસ્થા થાય ને પછી કાળે કરીને એ બ્રહ્માંડનો પણ શું થઈ જાય? નાશ થઈ જાય. એક બ્રહ્માંડનો નાશ થાય એવી રીતે કેવા અનંત કોટી બ્રહ્માંડનો નાશ થાય, રોજ ના આવે નવા ને નવા થતા જ જાય. એટલે તો મહારાજે કહ્યું કે આવા તો અનંત કોટી બ્રહ્માંડ છે, એમાં એકાદ બે બ્રહ્માંડનો નાશ થઈ જાય તો એને પરમાત્માને એની કઈ પડી પણ નથી. હવે સમજ્યા? એટલે પ્રકૃતિ આ પ્રમાણે પરિવર્તનશાળી છે, શીલ છે, કે જેમ આપણા શરીરમાં ફેરફાર થાય એમ બ્રહ્માજીના શરીરમાં પણ બહુ મોટા મોટા ફેરફાર થાય છે, પણ આપણે એની કઈ ખબર પડતી નથી. પણ આપણે કેટલા મૂર્ખના સરદાર છે, તમે સમજો તો ખરા, કે આટલા મોટા મોટા બ્રહ્માંડનો વેપાર જે ભગવાન કરે છે અને બે ચાર બ્રહ્માંડ ખરી પડે એની પણ એને ફિકર નથી. આપણે એક બ્રહ્માંડનો પાન નહીં પામ્યા તો પણ અહીંયાથી બહાર નીકળશું ને હમણાં કોઈ કઈ કરશે ને એટલે આપણે આપણો ખમીસનો કોલર ઊંચો કરીને એવો અડી જઈશું ને પેલા જોડે. જય સ્વામિનારાયણ. તો વાસુદેવભાઈ, એ તો સભામાં જ્યારે હોય ને ત્યારે જ અમે ડાયા ડમરા, પછી સભા છોડીએ એટલે અમે ઊભા થઈએ તો તમે જોતા નથી, ખંખેરીને જ ઊભા થઈએ છીએ. બધા અહીંયાથી ઊભા થાય એટલે આમ આમ કરીને ખંખેરીને ઊભા થઈ જાય તો ભાઈ અહીંયાનું અહીંયા છોડી દેવાનું, બહુ ઘરે ના લઈ જવાનું, એ તો દુઃખી થવાય. બરાબર. આમાં સુરતીઓમાં એ કહેવત, મંદિરનું મંદિરે રાખવાનું, શાસ્ત્રનું શાસ્ત્રનું માં, અને કથા વાર્તાનું કથા વાર્તામાં રાખવાનું. બહુ ઘરે લઈ જાય તો પછી દુઃખી થઈ જાય. પછી દુઃખી થઈ જાય એમાં એ લોકો ઉદાહરણ કોનું આપે પાછા ખબર? કોનું આપે? મારું આપે. દુઃખી થઈ જાય એમાં ઉદાહરણ કોનું આપે પાછા? મારું આપે. હવે એ લોકોને ખબર નથી કે હું દુઃખી છું કે સુખી છું. હું સુખી માણસ છું, એ લોકોની ભાષામાં હું દુઃખી લાગુ છું. સમજો કેમ? માયાના જીવ છે એને કાયમ માયાને વિશે ચિંતા છે, માયાની જ પડી છે, બરાબર. બુભુક્ષુને હંમેશા માયા લપડાક મારતી હોય કે માયા લપડાક મારી જાય એની જ ચિંતા છે. ભગવાનનો ભક્ત છે એને માયાની કોઈ ચિંતા નથી. અને મહારાજે શું કહ્યું? જે ભગવાનનો દ્રઢ ભક્ત થયો, પાકો સત્સંગી થયો, માયા એનું તો કઈ બગાડી શકતી પણ નથી. એટલા આપણે દ્રઢ નહીં થયા, હું કે તમે કોઈ નહીં થયા, પણ વિશ્વાસ એવો રાખો. શું વિશ્વાસ રાખો? તો ભાઈ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે, ભગવાન ઓળખાયા છે, જેટલા પણ ઓળખાયા છે એટલા થોડા થોડા પણ ઓળખાયા છે, ભગવાનનું ભજન કરીએ છીએ. તો આ વિચિત્ર લક્ષણવાળી વિવિધ પ્રકારની જે આ રોજ રોજ નવી નવી ફિલ્મ દેખાડે છે ને, એ માયાના પારને આપણે શું કરીશું? પામી જઈશું. એવો શું રાખો? વિશ્વાસ રાખો. વિશ્વાસ કોની પર રાખો? માયા પર નહીં રાખતા પાછા. માયા પર વિશ્વાસ રાખ્યો તો પાછા ડૂબાડી નાખશે. સમજો પાછા, ખોટું લઈને ન જતા. એ તો ભગવાને ત્યાં સુધી કહ્યું સમાધિ નિષ્ઠ હોય, પોતે પરમાત્માનું સાક્ષાત દર્શન કરતો હોય તો પણ સ્ત્રી અને ધનના અતિશય યોગમાં રહી તો શું આ ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી જેવો પણ રે, કેવો ઉતરતામાં ઉતરતો પણ રે કે ન રે, એની ઉપર શું છે? મોટો પ્રશ્નાર્થ. નામ કોના વાપરા છે અંદર? ઘનશ્યામ બોલે એકવાર જોરમાં. ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી જેવા મોટાના નામ વાપરા છે. એટલે શું? માયા પર કદાપી વિશ્વાસ રાખવાનો નહીં. એટલે મહારાજે કહ્યું ને, મન ને માયાનું સૌથી મોટું કારખાનું કહ્યું, કારણ કે મન હંમેશા ગમે એવા સંકલ્પ કર્યા કરતી હોય. એટલે મહારાજે શું કહ્યું? જે સાધુ હોય, સાધુ એટલે શું? અહીંયા ઉપાસના કરનારો સાધક હોય. સાધુ કરતા આપણે બેટર શબ્દ સાધક હોય, એણે કદાપી મન ઉપર વિશ્વાસ કરવો નહીં. અહીંયા આપણે બધા ચરિત્ર આવી ગયા સત્સંગી જીવનમાં. કામે કરીને કોણ પડ્યા, ક્રોધે કરીને કોણ પડ્યા, લોભે કરીને કોણ પડ્યા, બધાના લક્ષણો આવી ગયા. કેમ પડ્યા? એમણે એમના મનનો વિશ્વાસ કર્યો કે મેં તો મનને જીતી લીધું જ, મને આ કંઈ કરવા માટે સમર્થ નથી. એ બધા પડી ગયા. એટલે મહારાજે શું કહ્યું? જ્યાં સુધી સાધન દશામાં હોય ત્યાં સુધી મનનો વિશ્વાસ ના કરવો, માયાનો વિશ્વાસ ના કરવો. વિશ્વાસ કોનો કરવો? ભગવાનનો કરવો. અને ભગવાનની આજ્ઞામાં રહે તો ભગવાને શું કહ્યું? નાનામાં નાનો જીવ હોય, સમજો શું કહ્યું? નાનામાં નાનો જીવ હોય અને ભગવાનની આજ્ઞામાં રહેતો હોય તો પણ માયા એનું કંઈ બગાડતી નથી. અને ભગવાનની આજ્ઞાની બહાર ગયો અને બ્રહ્માજીને શિવજી જેવો મોટો હોય તો પણ પોતે પોતાના પદમાંથી પડી જાય અને શું? એને પણ કલંક લાગી જાય. બરાબર. આ છે સ્વરૂપ અને સ્વભાવ માયાનું. હવે કોઈ કે બીજું કંઈ પૂછવું છે? તમે બધા હોશિયાર માણસ, તમારે શું પૂછવાનું હોય? તમને બધી ખબર જ છે. તો પછી બધાને બધી ખબર જ છે. બધા અહીંયા પીએચડી ના સ્ટુડન્ટ છે,
હે ખબર નહીં હવે એટલે તમે લોકો ના પાડો છો માયાના ધોકા કે મારા ધોકા ખાવ નહીં એટલે ડરીને ના પાડો છો એ તો ખબર નહીં હવે ચાલો કાંઈ નહીં પણ હું ધોકા નહીં મારીશ તમને બરાબર ધોકાવાળા નથી આવ્યા આજે હે હા બોલો ને હા હા વિરોધાભાસ 100% વિરોધાભાસ બ્રહ્માંડ જે છે બરાબર બ્રહ્માંડ જળ છે તો બ્રહ્માંડમાં જે કંઈ કાર્ય થાય છે તે કોના હિસાબે થાય છે તારું શરીર છે તમારું 24 તત્વનું બનેલું છે જળ છે પણ શરીરમાં જે કંઈ કાર્ય થાય છે તે કોને કારણે થાય છે હવે આઈડિયા આવ્યો જવાબ મળી ગયો હવે જવાબ આ લોકોને સમજાય છે સમજી ગયો તો સમજાઈ શકશે ના સમજો તો ભાઈ આઈ એમ દેર વાય આર યુ ઇન ફિયર વેન આઈ એમ હિયર ચાલો બોલો જવાબ આપો બરાબર આઈડિયા આવી ગયો તમને આપણું શરીર જે છે સમજો એક સમજો શાંતિ રાખો એ સમજો કારણ કે ચેતન એકલો હોય એ તો પોતે નિર્વિકાર છે ને એકલો જીવ હોય તો શરીર વગર કંઈ પણ કરી જ નહીં શકતો ને ક્રિયા તો એ ઇન્દ્રિયો અંતકરણ દ્વારા જ કરે છે માયાના શરીર દ્વારા જ કરે છે ને એ ઉપર ગતિ કરે છે તો પણ સ્થૂળ દેહ નથી હોતો પણ સૂક્ષ્મ દેહ તો એને હોય જ છે ને સમજો જીવને જે કોઈ કર્તા કે ભોગતા શાસ્ત્રમાં કયો એ ફક્ત ને ફક્ત એની નિમિત્તતા અને એના કાર્ય કરવાની ક્ષમતાને કારણે નહીં કાર્ય કરવાના નિર્ણયને કારણે સમજો ક્ષમતા જીવમાં પોતાનામાં કોઈ પણ કાર્ય કરવાની નથી યાદ રાખજો તમે કહો કે યાર વાસુદેવભાઈ હું બોલે છે હા એકદમ સાચું બોલું છું હા જીવ પોતે કંઈ પણ કરી નહીં શકતો એકલો માયાના શરીર જોડે જોડાયેલો છે એટલે ડિસિઝન એના નિર્ણય બધા એના પોતાના હોય છે શરીરને એટલે જડ ચિરાત્મક કહ્યું શરીર પોતે 24 તત્વનું બનેલું છે એ કેવું છે જડ છે પણ એમાં નિર્ણય લેનારો કોણ છે જીવ પોતે છે એકલો એટલે કર્તાને ભોગતા કહ્યો કે ભાઈ આ જીવે જે કર્યું એ જ એને ભોગવવાનું છે પણ કોના દ્વારા શરીર દ્વારા એટલે જ શરીર સુખ દુઃખનું ભોગતા બને છે અને શરીર સુખ દુઃખનું ભોગતા બને એટલે સંયુક્તપણે અંદર જીવ પણ આવી જાય કોઈ અત્યારે મને પગમાં દુખે છે તો હું એમ કહું છું એ તો પગને દુખે છે મને કા કઈ થાય છે યાર હું તો બહુ આનંદમાં છું હું આનંદમાં છું તમને લાગે છે કા આનંદમાં છું એટલે કરતા એ જ ભોગતા થયો ને મેં કોઈ કર્મ એવું કર્યું હશે એના ફળ સ્વરૂપે પરમાત્માએ મને ફળ આપ્યું તો પગ જે છે એ તો માયાનો બનેલો છે સમજો પણ મને દુઃખ જે થાય છે તે કા થાય છે મને એ ખબર કેવી રીતે પડે છે કે મને અહીંયા પગમાં દુખાવો થાય છે અહીંયા પડે જ ને ખબર કારણ કે એની જ્ઞાન શક્તિ અહીંયા રહેલી છે ને જીવમાં એનો અનુભવ થાય છે ને એ જ પ્રમાણે 24 તત્વનો જે માયાનું શરીર આપણું બન્યું તે કે 24 તત્વોમાંથી બ્રહ્માંડ બન્યા તે એ બ્રહ્માંડની અંદર એના બ્રહ્માંડ અભિમાની દેવતાઓ દ્વારા અને આપણા શરીરની અંદર શરીરમાં જે દેવતાઓ રહ્યા તે એના ઇન્દ્રિયો અંતકરણ રહ્યા તે અને એ જીવ પોતે આ બધા ભેળા થાય તો જે એનું કાર્ય કરી શકે એમાંથી કોઈ એક પણ આમ તેમ થાય ને તો એનું સંપૂર્ણ કાર્ય થાય એટલે રિસ્પોન્સિબિલિટી કોની જીવની પણ ભગવાને કહ્યું એ પ્રમાણે એના ઉપકરણો હું પાછું એકદમ ભાષા ભારે વાપરું ને તમે પાછા આઉટ થઈ જાઓ ઉપકરણો એટલે શું એના સાધનો એ ઉપકરણો કોને કયા ઇન્દ્રિયોને અને બીજા એના પછીના ઉપકરણ કોણ એના અંતકરણો અંતકરણ કોણ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર અને ઉપકરણ ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એટલે જીવ પોતે સ્વતંત્રપણે ભોગતા નથી થતો સમજો ક્યારે ભોગતા થાય જ્યારે શરીરનો એને યોગ હોય એટલે એ શરીર દ્વારા એ વિષયનો ભોગ કરે છે એટલા માટે જ પરમાત્મા જ્યારે એને સજા કરે છે ને એ શરીરને સજા કરીને એને ભોગવાવે છે તો બા મરી ગયો બાપા મરી ગયો અરે તું મરી ગયો તો બોલે જ કેવી રીતે મને કોઈ કાયમ પૂછે ને વાસુદેવ સુઈ ગયો એટલે હું કહું હા હું સુઈ ગયો છું એમ કરીને આંખ મરીને પાછો ઉઈ ગયો એ કલા સુઈ ગયો તો થોડો બોલે એની 5 મિનિટ રહીને લાગી જશે કોલેજના ટાઈમ પર એવો મને કોઈ પૂછે વાસુ સુઈ ગયો એટલે આમ કરીને ગોધરું બાદ હા સુઈ ગયો એમ કરીને આંખ મારીને કેમ એને પેલો 2 મિનિટ વિચાર કે સુઈ ગયો તો થોડી આંખ મારે
એટલે કોઈ એમ બોલતો હોય ઓ બાપા આવો માં આવો મરી ગયો તો થોડો શું બોલવાનો જ, બરાબર? એવું ભલું કામ થોડું થાય, બરાબર? હું જ એક મારા મિત્રને લઈ ગયેલો આવી રીતે સરદાર હોસ્પિટલમાં બારડોલી. મજા આવી ગઈ ને? હજી તો બહુ મજા આવશે, બરાબર? એને બચારાને થોડુંક વાગેલું હતું પણ બહુ રફ ગાડી ચલાવતો હતો. તે કે ઓ બાપા મરી ગયો. મેં કહું એવું શુભ કામ થોડું આટલું જલ્દી થાય? એ કે કાકે બહુ બોલે. મેં કહું ચલાવવા જો ગાડી ફાસ્ટ. તે કે એ વાત તારી સાચી એમ કે હું ગાડી બહુ ગમે તેમ ચલું છું. મેં કહું આ તો તને વાગ્યું એટલે કોઈ બીજાને વાગ્યું હોય તો, બરાબર? બહુ ગમે તેમ ગાડી ચલાવતો હતો, વાગ્યું એક દિવસ. હું હોસ્પિટલ લઈ ગયો ને સરદાર હોસ્પિટલમાં બારડોલીમાં છે. એ કહો બાપા હું મરી ગયો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ ચેતન એવો જીવ જળ એવા જે 24 તત્વના દેહની અંદર રહેલો છે એને કારણે એ દેહની અંદર બધા ફેરફાર થાય છે, સમજજો. પણ બંને એકબીજાના પૂરક છે. જીવ એકલો ઇન્દ્રિયો અંતકરણ અને માયાના શરીર વગર અહીંયા આ લોકમાં કંઈ કરી નહીં શકતો. અરે મોક્ષ સુદ્ધા નહીં કરી શકતો. તમને શું કેવું? મોક્ષ સુદ્ધા નહીં કરી શકતો. એટલા માટે તો આ શાસ્ત્રકારો આ મનુષ્ય દેહને સોનાનો દેહ માને છે કે આના દ્વારા એની ઉધ્વગતિ થાય. ઉધ્વગતિ ક્યાં બોલા આપકો? ઉધ્વગતિ થાય એટલે મોક્ષ કરવા માટે પણ આ દેહ બહુ કામનો છે. ભગવાને કહ્યું ને સોનાનું શરીર છે આ મનુષ્ય દેહ, કે એને કરીને એની ઉધ્વગતિ થવા માટે પણ એને બહુ કામનો છે. એટલે જીવ એકલો તો એનો પોતાનો મોક્ષ પણ નહીં કરી શકતો, સમજો. આ તો તમે લોકો પેલો કહી ને અભી બાત નીકળી હે તો દૂર તલક જાયેગી, તો તમે લોકોએ છેડી દીધી એટલે હવે આજે આગળ નહીં વધે, બરાબર? અને બીજી વાત, ભગવાને વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે સૂક્ષ્મ અવસ્થામાંથી સ્થૂળ અવસ્થામાં જે ફેરફાર થયો, કેમાં ફેરફાર થયો? સૂક્ષ્મમાંથી સ્થૂળ અવસ્થામાં. એ વસ્તુગત ફેરફાર કેમાં છે? પ્રકૃતિમાં છે, માયામાં છે. જીવ તો કેવો છે? કુટસ્થ છે. માયાના ગર્ભની અંદર જ્યારે જીવ હતા અને અંદરથી બહાર આવ્યા, એ જીવના કઈ વજનમાં ફેરફાર થયો? આ ઘનશ્યામ કે એ પ્રમાણે 80 કિલોનો જીવ થયો કઈ? ત્યાં ભાઈ માયાના ગર્ભમાં હતો ત્યારે તો હું બહુ મસ્ત હતો, કઈ હતું જ નહીં, અંદર બેઠેલો શાંતિથી, કોઈ વજન જ નહીં હતું મારું. અહીંયા બહાર 80 કિલોનો જીવ થઈ ગયો મારો, એવું કહેવાય? તો પછી એટલે સૂક્ષ્મ અવસ્થામાં જ્યારે જીવ માયાના ગર્ભમાં હતો ને અત્યારે સ્થૂળ અવસ્થામાં માયામાં આવી ગયો, સમજો. તો કહું જીવ કે 80 કિલોનો થઈ ગયો? જીવ તો એટલો ને એટલો જ છે. એટલે કુટસ્થ છે તો એવો ને એવો જ રહી છે. ફેરફાર કેમાં પડ્યો? પ્રકૃતિમાં ફેરફાર થયો. હવે આ વિકાસ અવસ્થા થઈ. આ શું થઈ? માયાની વિકાસ અવસ્થા. કે ભાઈ જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે અવળો હતો અને ત્યાંથી એની વિકાસ થતો અત્યારે 80 કિલોનું શરીર થઈ ગયું. એ જ માયાની સંકોચ અવસ્થા પણ થશે ને. 50 વર્ષનો ઘનશ્યામ થાય કે હું 50 વર્ષનો થઈશ તો પછી એ માયા પછી વિકાસ નહીં થાય, પછી એ સંકોચ તરફ જાય. પણ પછી સંકોચ તરફ જાય અને 10-15 કિલો 20 કિલો વજન ઘટી જાય તો એવું કહેવાય કે 80 કિલોનો જીવ હતો એ 60 કિલોનો થઈ ગયો? એ ના થાય. જીવ તો જેવો છે તેવો ને તેવો જ રહેવાનો. જીવમાં કોઈ ફેરફાર નહીં થતો. પણ ભગવાને કેવી કરામત કરેલી છે જો. અહીંયા જ પરમાત્માનું મહાત્મય છે, સમજો. અને સંયોગ કહેવાય કે જીવ જેવા કર્મ કરે પરમાત્મા એ પ્રમાણે એને દેહની ફાળવણી કરે અને એને એવો દેહ આપે એના સુકૃતને હિસાબે, અને પછી એ દેહ કરીને પોતાનો મોક્ષ કરી શકે, ઉદ્વગતિ કરી શકે અને એ દેહનો એ દુરુપયોગ કરે. આજે રવિવાર છે તો ઘણા લોકો શામ ઢલને કે બાદ પાણી નહીં પીતે એવા ઘણા હશે, બરાબર ને? હવે એ લોકો પાણી નહીં પીતા હોય તો બીજું શું પીતા હોય તમારે જાતે નક્કી કરવાનું, એ મારે ના કહેવાનું હોય. તો એ લોકો ગમે ત્યાં પડ્યા હશે તો આ સોનાના દેહનો એ લોકોએ શું કર્યો? દુરુપયોગ કર્યો. તો એ લોકો પછી આ દેહ પછી ક્યાં જવાના? અધોગતિ. આઈડિયા આવ્યો? હવે એના પાપ તો એ શરીરે કરીને કરે છે. શરીર તો માયાનું છે ને માયા તો પરિવર્તનકારી છે. તો એમાં શરીરને સજા આપો ને, જીવને શું કામ સજા આપો? એની શું કામ અધોગતિ કરો છો? એટલે એને તું સવાલ કરે તો હું તારાથી ખતરનાક સવાલ કરું. તને થોડો સવાલ કરવાનો અધિકાર છે. પેલો કહે ને એક પિક્ચરમાં ગુંડો કે તું કૂદતા, ये कूदता, वो कूदता, सब कूदता, એટલે બધા આમ જોઈ और मैं थोड़ा बड़ा वाला कूदता हूँ, બરાબર? એટલે કૂતરો તો હું પણ, તું એકલો સવાલ કરે તો હું પણ સવાલ કરું. લે, પાપ તો શરીરે કર્યું છે તો પછી જીવને શું કામ નીચે લઈ જાવ?
એનો જવાબ આપણે હમણાં દીધો. શરીરે ભલે પાપ કર્યું પણ એનો ડિસિઝન નિર્ણય લેનાર કોણ? જીવને જે ગમે એ જ ઇન્દ્રિયો અંતકરણ દ્વારા થાય. આપણી આજુબાજુમાં નજીકમાં જ પેલો એક લારી વાળો છે નીચે, કોઈ આપણો સત્સંગી ત્યાં જાય? હું કરીને નાક મીચીને નીકળી જાય સીધા કે રસ્તામાંથી નીકળો ભાઈ બહાર. કેમ? જીવને ગમતો નથી એટલે એ નિર્ણય આપણો છે કે ભાઈ આપણે માટે એ વસ્તુ જય સ્વામિનારાયણ બરાબર નથી. પણ જે લોકો ત્યાં આવે છે અને જે લોકો ત્યાં જે કંઈ ભક્ષણ કરે છે અભક્ષ્ય વસ્તુ, એ બધા નીચે જશે તો એ લોકો એ દલીલ કરી શકશે ભગવાનને કે ભાઈ એ તો અમારા શરીરે ખાધેલું, અમારા જીવાત્માને કઈ અહીંયા મોકલો છો એમ કરીને દલીલ કરી શકે? ભગવાન કઈ ગધ્યને એક લાત માર અને બુદ્ધિ નહીં આપેલી મેં? તારો જીવ અંદર હતો ને, અંદર તે જીવન નિર્ણય કરવો હતો ને કે એ ન ખવાય. મેં તારા માટે ખાવાની કેટલી બધી વસ્તુ બનાવેલી. અમે 11માં ટામેટાનો સૂપ બનાવવાની વ્યવસ્થા કરેલી ને તમે બધા આવું બધું ખાવ છીએ નક્કામાં. પનીર વાળો સૂપ અમે લોકો 11માં ખવડાવીએ તો તમે આવું ખવડાવો છો, બરાબર? એટલે એ નિર્ણય લેવાની ભગવાને જીવને શક્તિ આપી છે, પણ જીવ પોતાના ઉપકરણો દ્વારા જે કોઈ સારા કે નરસા વિષય ભોગવે છે એને કારણે કા ઉધ્વગતિને પામે છે, અધોગતિને પામે છે. એટલે નિર્ણય એના પોતાના, પણ ઉપકરણ સાધનો માયાના. એટલે એ જ્યાં જે લોકમાં જાય એ લોકને રિલેટેડ, એટલે એ લોકમાં જેવા શરીરની એને પ્રાપ્તિ થવાની એ થઈ જાય. દેવતાના લોકમાં જાય તો ત્યાં એવા શરીરની પ્રાપ્તિ થાય, નીચે જાય નાગલોકમાં જાય તો એવા શરીરની પ્રાપ્તિ થાય, અને ભગવાનના ધામમાં જાય તો અપ્રાકૃત દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ જાય. બરાબર? બધું એટલે બરાબર જ છે. ભગવાનની કોઈ ભૂલ હોય નહીં. હવે માની ગયા ને તમે ને મને બંને, તમને લોકોને પણ સંતોષ થઈ ગયો ને? રવિવારે મજા આવી ગઈ ને? ગિફ્ટ પેકેજ મળી ગયું એકદમ ફોકટમાં કે ભગવાન બધું બરાબર જ કરતા હોય. બરાબર? ભગવાન બધું જાણતા જ હોય અંતર્યામી, કે આ બધા હરિભક્તો અહીંયા રવિવારે બેઠા બેઠા સત્સંગ કરે છે. ચાલ ભાઈ પેલા જાડિયાને જરા જગાડો એટલે તમારી અંદરથી 2-4 સવાલ નીકળે એટલે જાડિયો અહીંયા બેઠો બેઠો જાગી જાય. બરાબર? કહેવાનો તાત્પર્ય શું છે? આપણે જે કરીએ એના ફળ રૂપે જ પરમાત્મા આપણે બધું આપે છે. માયામાં પણ આપણે જે લાફા પડે છે ને મારા ભાઈ, સમજજો, એમાં માયા ફક્ત નિમિત્ત છે. માયા શું છે? નિમિત્ત છે. પણ આપણે જે ફળ મળે તે શું મળે છે? આપણા કર્મનું ફળ. વ્યાસજી કહી ગયા ને ભાગવતને વિશે, આની આગળ 2 પાના પહેલા કોણે કહ્યું આ વાત? આપણા રામાનંદ સ્વામીએ કહ્યું ને કે ભાઈ એ તો આપણા કર્મના ફળ રૂપે આપણું ભાગ્ય એવું કે આપણે આવું જોવા મળે છે એમ. બરાબર? એટલે જ્ઞાની પુરુષ જે હોય, જે ભગવાનના માણસો જે કહેવાય, જે સાધુ પુરુષ છે, એ કદાપી આ લોકને વિશે, આ લોકના સુખની કોઈ પણ ઈચ્છા રાખતા. અને આપણે હજુ આ લોકના સુખની ઈચ્છા છે એટલે આપણી જ્ઞાનીમાં કે ભગવત ભક્તમાં ગણતરી કરવી હજુ કેવી છે? અઘરી છે, કઠણ છે. બરાબર? પણ હવે સત્સંગ કરીએ છીએ, ભજન કરીએ છીએ એટલે ધોતા ધોવાઈ જઈશું પૂરા. બરાબર? ચાલો હવે તમે બધા આજ્ઞા આપો હરિભક્તો, તો આપણે કંઈ આગળ વધીએ ભાઈ. હજુ કોઈએ કંઈ પૂછવું છે? રવિવાર છે, આજે તમારો દિવસ છે. હા, પૂછો. એવું પડે હે ભાઈ? તારી જેવું નામ છે એવો જ સવાલ કર્યો તે, પણ જોરમાં પૂછ. આ બાજુ સવાલ કર્યો, સવાલ બહુ મસ્ત કર્યો એને, ઇન્ટેલિજન્ટ સવાલ કર્યો. જોરમાં આ બાજુ જોઈને સવાલ પૂછો. આ બાજુ બધા બહુ, આ બાજુ છે ને, આ સભાની આ બાજુ છે ને, બધા બહુ ધુરંધર લોકો બેઠેલા છે. પૂછો આ બાજુ સવાલ. એવું છે કે મોટા મોટા ભક્તો થઈ ગયા, પ્રહલાદજી છે, ગુણાભાઈ, નરસિંહ મહેતા, એ લોકોને છેલ્લે એવું ભજન કર્યું. એવું કે માયા લોકો સંતોષ કરી શકે, માયા પાયડા હોય ભગવાન રક્ષા કરી માયા. એટલે માયા એમને પડ્યા કે ભગવાન એમની રક્ષા કરી? શું સવાલ છે? એટલે માયાનો પીછો કર્યો, ચલો કે ભક્તિ મારી કર્યું, ભગવાને માયાથી સાથે રક્ષા કરી, લોકોને કેટલું ભજન થયું, લોકોને અખંડ ભજન થયું, જોયું નહીં. શું સવાલ? મસ્ત સવાલ કર્યો ને. અમે લોકો કહ્યું કે સભા કરવાથી શું ફાયદો? જો અહીંયા નહીં બોલનારા બોલતા થઈ જાય છે. બરાબર? સવાલ કેવો મસ્ત કર્યો છે. કોઈની પાસે આનો જવાબ હે? કોઈ માઈ કા લાલ यहाँ पर बैठा हुआ, इसके सवाल का जवाब दे दे. हाँ, खामोश. સવાલ 2 વાર તો કર્યો, હવે 2 વાર સવાલ કર્યો એને. ભગવાનની જે ભક્તિ કરે એનું રક્ષણ માયાથી ભગવાન કરે. હા, બરાબર. ચાલો, એને સવાલ તમે શું કર્યો ભાઈ? માયાએ ભગવાનના ભક્ત નરસિંહ મહેતા કે મીરાબાઈ
એને આખી જિંદગી માયાએ પીડા તો ખરા ને પાછા ભગવાને એમને તાયરા પણ ખરા. સમજો તો એમનો કહેવાનો મતલબ શું છે કે માયાએ એમને પાડવાની કોશિશ કરી એ વાત સાચી ને ભગવાને એમને તાયડા એ વાત સાચી, શું માનવું એમ ને? તમે એવું કેવું જ ને? આવો સવાલ છે એમનો. હવે તમે આમાં શું તમારી ટીકા ટિપ્પણી વિશેષ કરી શકો એમ તમારા સત્સંગના બહોળા અનુભવને આધારે? બોલો, 13 સેકન્ડ છે તમારી પાસે, શું કહી શકો તમે આમાં? શું કહી શકો? બોલો. નરસિંહ મહેતા ને મીરાની વાત છે અહીંયા. ભગવાનના બળે કરી નરસિંહ મહેતા ને મીરાની વાત છે સ્પેસિફિક. આપણા તમારા ને મારા જ્યાં છગન મગન ની વાત નથી, યાદ રાખજો. ભગવાનના ભજનના બળે કરીને એમને તાળ્યા. શું તાળ્યા? એટલે આ માયાથી રખી તાળી. બીજી વાત કોઈ? હવે તમે જે સવાલ કર્યો, નરસિંહ મહેતા અને મીરાબાઈ એને માયાએ પાડવાની કોશિશ કરી બધું, પણ તમે નરસિંહ મહેતા અને મીરાબાઈ એ બંનેનો ઓપિનિયન કોઈ દિવસ શાસ્ત્રમાં વાંચ્યો છે કે અમે દુઃખી છે એવું કોઈ જગ્યા પર વાંચ્યું? હવે એ લોકો દુઃખી છે એવું એ લોકોએ કહ્યું નથી, તો શું હકીકતમાં એમને માયાએ દુઃખી કર્યા હશે? નરસિંહ મહેતાના તો ઘરમાંથી બધા ચાલ્યા ગયા, તે શું બોલ્યા? શું કહ્યું એમણે? ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાલ. બરાબર ને? એની પાછળ આપણી સરકારે ઉમેરી દીધું, કોંગ્રેસ ગવર્મેન્ટે, ઓછા બાર જઈ ગોપાલ. બરાબર? એટલે એ પણ બરાબર હતું. સંજય ગાંધી તો એમ જ કહેતો હતો, ભાઈ કરવા દો નસબંધી. બરાબર? એટલે થોડી પ્રજા ઘટશે તો ઇન્ડિયા ફાયદો તરક્કી કરશે. કહેવાનો મતલબ સમજો તમે અહીંયા. ભગવાનના ભક્તને આ લોકમાં જે કંઈ તકલીફ પડે છે, કે જે તકલીફ છે સમજજો, એ આ લોકના જે છે એને દેખાય છે કે એને તકલીફ છે. પેલાને અંતરમાં એવું નથી હોતું, એને ભગવાનમાં એટલો દ્રઢ આશરો અને વિશ્વાસ હોય છે કે એને એ કંઈ તકલીફ દેખાતી નથી. નહીં તો સમજો યુવા અવસ્થામાં નરસિંહ મહેતાનો દીકરો ધામમાં ચાલ્યો જાય તો પેલો બિચારો તો પડી જાય એની સ્થિતિમાંથી કોઈ બીજો હોય તો એ એવું કહે કોઈ દિવસ ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાલ. એટલે એ લોકોને વસ્તુતા એ માયા જોડે કોઈ કનેક્શન જ નહીં હતું, કોઈ લેવા દેવા જ નહીં હતું. એમના ઉદાહરણોથી અત્યારના આપણા જેવા આધુનિક ભક્તો, તમારા ને મારા જેવા, એમને આ વસ્તુ લેવા જેવી છે કે માયામાં સુખની ઈચ્છા ભગવત ભક્તે રાખવી નહીં. કારણ કે માયા જ્યારથી છે, આ દુનિયા છે, લીલા વિભૂતિ, ત્યારથી બધું આવું જ છે. અને જેને લોકોને, સામાન્ય લોકોને જેને સંસારમાં આ વિષયનું જ્ઞાન નથી, કોનું? ભગવાનના સ્વરૂપનું કે આત્માના સ્વરૂપનું, એ તો ખાલી બધા પોતપોતાના તુક્કા લગાવે છે કે જોની પેલો ભગત થઈ ગયો તો પણ આટલો બધો દુઃખી થાય જ ને, આમ છે તેમ છે, ફલાણું છે, ઢીમકું છે. સમજો, એ ભગત થઈ ગયો એટલે દુઃખી નથી, એ એના પૂર્વના કર્મે કરીને દુઃખી છે. અત્યારે આપણા જે દુઃખ સુખ પડે છે આપણા પ્રારબ્ધ કરીને પડે છે. ભગત થઈ ગયા, આપણે ભગત ન હતે તો ન દુઃખી હતે એવું નથી. સમજો, આ તો ખોટી સમજણ છે લોકોની. એ તો પેલો ભગત છે એટલે હેરાન થાય છે. એ ભગત છે ઉલટી, એ તો બચી રહેલો છે. બાકી કોઈ બીજો હોય તો જય સ્વામિનારાયણ થઈ જાય, શ્રીપતિમ શ્રીધરમ સર્વજ્ઞ.